रामदूत अतिलित बलरामा अंजन पुत्र पवन सुत नामा। महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुबेशा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराज कांधे मूंज जनेभूषण शंकर सुवन केसरी नंदन तेज प्रताप जगवंदन। विद्यावान गुणी अति चातुर काज करिबे कोआ प्रभु चरित्र सुनीबे कुरसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप दर्शन दिखावा विकट रूप धरि रूप धरे असुर संहार रामचंद्र देव काज सवारे। जीवन लखन रघुवीर हर्ष उर्ला रघुपति बहुत बड़ा तुम मम प्रिय भरत वर्षवदन तुम्हारो यश गावे हर्ष कहते पति कंठ लगावे। संकादिक ब्रह्मांड मुनीषा नारद शारद सतयनीषा। जम्बूदे दिगपाल जहाँ कभी कोई कह सके कहाँ तुम उपकार सुग्रीवना राम मिलायो राजपति तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना। युग सहस्त्र योजन पद बानो लीलो ताहि मधुर पद जानो। जल्दी दी गई अचरजना दुर्गम का जगत के देते सुगम अनुग्रह राम तुम्हारा तुम रखवारे होत नया नाते सारे प्रभु शुक्ल तुम्हारी शिवना तुम रक्षता को देना। आपना तेज समारो तीनों लोग हाथते गाते भूत पिशाच निकट नहीं महावीर जब नाम सुनाए नाशे रोग हरे सब
मान सुरावे मन क्रम वचन जोड़ावे सब पढ़ राम तपस्वी राम जिनके सूत्रनो पाठ जय प्रेम करे दामोदर दया दाने सहजे गौलोक संचरे। આવો કથાની યાત્રામાં આગળ વધીએ. ગઈકાલે ભગવાનના આપણે લગ્ન વિવાહ કર્યા. ભગવાન નારાયણના રુક્ષ્મણી દેવી સાથે લગ્ન કર્યા અને બહુ આનંદ કર્યો. કેમ 12 વાગ્યા ખબર ન પડી. પ્રસંગમાં ઉત્સવમાં પરમાત્માનો વિવાહ થયો. ભગવાન દ્વારકામાં પધાર્યા છે. દ્વારકામાં લાવી અને વિધિવત પરમાત્માએ મા રૂકમણીનું પાણી ગ્રહણ કર્યું છે. વિવાહ સંસ્કાર સંપન્ન કર્યા. ત્યારબાદ સુખદેવજી મહારાજ કથા સંભળાવે છે પરીક્ષિતજીને ગંગાના તટે. આગળ કથા સંભળાવતા સુખદેવજી કહે કે સત્રાજિત સ્વતનયા કૃષ્ણાય કૃતવિષા સ્યમંદકેન મણિના સ્વતમુદ્યમ યદત્તવા. સતરાજિત નામના એક રાજાની કથા કહે છે કે આ રાજા સૂર્યનો બહુ મોટો ઉપાસક અને સાધક હતો. ભગવાન સૂર્યની પરમ ઉપાસના કરી ભગવાન સૂર્ય પ્રસન્ન બન્યા અને એને એક શમંતક નામનું મણિ આપે છે. અને એ મણિ એવો હતો કે મણિ દ્વારા રોજનું સોનું ઉત્પન્ન કરી શકાય. ભાગવતમાં એવું લખ્યું કે રોજનું 1 મણ સોનું ઉત્પન્ન કરે આ શમંતક મણિ. જેમ પારસ મણિ આવે ને, લોખંડને ઘસો ને એ પણ સુવર્ણ થાય એવું કહેવાય ને, એમાં શમંતક નામનો મણિ એ નિત્ય સત્રાજિતને એટલું સુવર્ણ આપે. વાત ફેલાવા લાગી એટલે ભગવાન કૃષ્ણના દરબાર સુધી આવી. એટલે ભગવાન કૃષ્ણએ કીધું કે રાજાને એક કામ કરો કે તમારી પાસે જે આ મણિ છે એ દરબારમાં આપો. અને એ મણિ દ્વારા જે કાંઈ નિત્યનું સુવર્ણ નીકળે એનાથી આપણે પ્રજાની બધી જ ચિંતાઓને હરી શકશું. પ્રજાઓના દુઃખનું નિરાકરણ કરી શકીએ. કારણ કે જો સંગ્રહ કરવો ને એ ખોટું નથી, પણ અતિ સંગ્રહ કરવો એ પાપ છે. એટલા માટે અત્યારની ભાષામાં કહીએ તો ઇન્કમ ટેક્સ રેડ પડે ને રૂપિયા ઘરમાં નીકળે ને જો હિસાબ ન હોય તો સરકાર લઈ જાય ને. હા, રેડ પડે, સંપત્તિ વધારે હોય, જોયે કે આનો એટલો પગાર ને એટલો પૈસો ક્યાંથી, એટલે બધું જપ્ત. એ સરકારને જેમ અધિકાર છે એમ રાજાને અધિકાર છે કે પ્રજાનો બધાનો સમન્વય સાચવવા માટે, આ વ્યવસ્થા જાળવવા માટે બધું કરવું પડે. એટલે ભગવાન કૃષ્ણએ કીધું કે આ મણિ તમે દરબારમાં આપો, એટલે જેનાથી આપણે બધાનું પ્રજાનું કલ્યાણ અને હિત કરી શકીએ. સત્રાજીત ના પાડે છે. મારી ઉપાસનાનું ફળ છે, કૃષ્ણ હું નહીં આપું. ભગવાન કહે યથા યોગ્યમ
સમય વીતે છે અને એક વખત આ સત્રાજીતનો ભાઈ પ્રસેન આ મણીને લઈ અને જંગલમાં જાય છે અને એ સમયે કોઈ સિંહ આવ્યો અને પ્રસેનનો શિકાર કરે છે. હાથમાં રહેલો મણી એ જંગલમાં પડી જાય છે અને ત્યાં જાંબુવાન એટલે રીંછ. આ જાંબુવાન કોણ છે? એ પૂર્વ અવતાર રામા અવતારનો જાંબુવાન છે. એ અમરત્વને પામેલો છે. એ જાંબુવાન જંગલમાં ફરતો ફરતો આવ્યો એટલે મણી એના હાથમાં આવી ગયો. એટલે ચમકે પ્રકાશમાન દિવ્ય ખ્યાલ નહીં લીધું હાથમાં ને પોતાના ગુફામાં લાવ્યો અને પોતાની દીકરી જાંબુવતીને આપી એ મણી. અને અહીંયા સત્રાજીત રાજાને એમ થયું કે મેં ભગવાન કૃષ્ણને ના પાડી મણીની ને મારા ભાઈને હેરાન કરી અને એ મારા ભાઈની પાસેથી મણી એ જ લઈ ગયો હશે. આરોપ બધો આવ્યો ભગવાન કૃષ્ણના ઉપર. એટલે ભગવાન કૃષ્ણ અને દ્વારકાનું સૈન્ય એમને શોધવા માટે જંગલમાં ગયા. પણ જંગલમાં ગયા ને તો જ્યાં પ્રસેનનો શિકાર કર્યો સિંહે એ જગ્યામાં જોયું તો રીંછના પગલા હતા. એટલે પગલા જોતા જોતા ભગવાન એ જાંબુવાનના ગુફા સુધી પહોંચ્યા અને ગુફામાં જઈને અહીંયા કથા એવી છે કે 28 દિવસ સુધી એની સાથે યુદ્ધ ચાલે છે કૃષ્ણનું. અંતે જાંબુવાન ભગવાનના શરણે આવ્યો છે અને એ મણી એને પરમાત્માને આપ્યો. ભગવાન લાવ્યા સભાની અંદર સત્રાજીતને બોલાવીને કીધું કે આ ભાઈ પ્રસેન જે લઈ ગયો હતો એ આ મણી છે. સત્રાજીતને પોતાની ભૂલ સમજાઈ, ભગવાનની ક્ષમા માગે છે અને પોતાની દીકરી સત્યભામાના વિવાહ પરમાત્મા સાથે કરાવે. આમ ભગવાનના અષ્ટ વિવાહની કથા છે. ત્યારબાદ આપણે એવું કહેવાય કે 16,108 એ ભગવાનનું આપણે શ્રવણ કર્યું છે. મને મારું ગોકુળ સાંભળે છે. ભગવાન કહે કે ઉદ્ધવ મને મારું વ્રજ યાદ આવી ગયું છે અને મારી ગોપ અને ગોવાળીઓ બધા જ મને યાદ આવે છે. મારી ગોપીઓની મને યાદ આવે છે. માં યશોદા જેમ મને જમાડતા માખણ મિશ્રી. ઉદ્ધવ તો દેવી રૂકમણીને કહી દે કે હવે હું જ્યારે પણ જમવા બેસું ને ત્યારે મારા વાણાની અંદર માખણ ન મૂકે. અરે અરે હાથી ને ઘોડા લે અંબાએ ગોરી ગોરી ગાવડી રહે ગોકુળમાં. ગોરી ગોરી ગાવડી રહી ગઈ ગોકુળમાં. લાલા માતા યશોદાજી સાંભળી, નંદ લાલા માતા યશોદાજી સાંભળી, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. લાલા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. સારંગી નાશ ગુરુની મજાના, વાલી મારી આશડી રહી ગોકુળમાં. આજ મારી વાસળી રહી ગઈ ગોકુળમાં. લાલા ને યશોદાજી સાંભળી, નંદ લાલા ને યશોદાજી સાંભળી, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. લાલા ને યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. રાધાજી જોરવજી, અને ભગવાને નક્કી કર્યું કે હવે મારે ગોકુળમાં બડી
યશોદાજી સાવરી મમતાની મૂર્તિ મારે રહી ગઈ મમતાની મૂર્તિ મારે રહી ગઈ મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. ભગવાન કૃષ્ણ કહે કે હે ઉદ્ધવ, મને મારું ગોકુળ યાદ આવે છે. મને મારા ગોકુળની અંદર રહેલા ગોવાળિયાઓ, ગોપીઓ, વાછરું બધાની મને યાદ આવે છે. તું એટલું કરજે કે હવે રૂકમણીજીને કહેજે કે હું જ્યારે જમવા બેસું ત્યારે મારા ભાણામાં માખણ કે મિશ્રી ન મૂકે, મારાથી જમાશે નહીં. ઉદ્ધવે કીધું કે ભગવાન, જો તમને એટલા જ યાદ આવતા હોય તો તમે ગોકુળ જઈ આવો. ભગવાન કહે કે ઉદ્ધવજી, જો હું ગોકુળ જઈશ ને તો પછી હું અહીંયા આવી શકીશ નહીં, એટલે મારે જવું નથી. પણ તમે એક કામ કરો, મારો સંદેશો લઈને જાઓ. વર્ણ કરતા ગાથા ગાતા અનેકો વર્ષ સુધી ભક્તિનો માધ્યમ લઈ જીવન નિર્વાણ કર્યું. અંતે દેવલોકમાં એમની ગતિ થાય. આગળ સુખદેવજી મહારાજ કહે છે કે આમ ભગવાન ધરાતલ ઉપર રહી અનેક અસુરોનો પરમાત્માએ સંહાર કર્યો. કારણ કે ભગવાને અવતાર જ એના માટે લીધો હતો. દેવોની પ્રાર્થનાથી ભગવાને અવતાર લીધો. કૃષ્ણએ તમામ દૈત્યોનો નાશ કર્યો. છેલ્લે વિચારે છે કે કોઈથી ન મરે એવો હજુ મારો પોતાનો પરિવાર છે. ખ્યાલ કરો, કારણ કે આ તો પરમાત્મા છે. સર્જન એમાં મોહ નથી, પાલનમાં મોહ નથી, અને છેલ્લે સંહારમાં પણ જેને મોહ નથી. એ સમયે યદુવંશીઓ ઉત્તદંડ બની ગયા હતા. અનેક પોતાના સંતાનો, અષ્ટપટરાણી સાથે એના સંતાનો અને પોતાના જ પરિવારનો વિલય થયો. કારણ કે ભૂમિ ભાર ભૂતા આ ભારને મુક્ત કરવા માટે જ અવતાર છે. પણ વિચાર્યું કે કોઈ બ્રાહ્મણ નિમિત્ત બને અને કોઈ શ્રાપ નિમિત્ત બને તો મારો રસ્તો થાય. અને એવામાં એક યજ્ઞનું આયોજન થાય છે અને એ યજ્ઞની અંદર બધા બ્રાહ્મણો પધાર્યા છે, ઋષિ મુનિઓને બોલાવ્યા છે યજ્ઞમાં. અહીંયા સુખદેવજી મહારાજ લખે છે, વિશ્વામિત્રો શિતકણ્વો દુર્વાસા ભૃગિરંગિરા કશ્યપો વામદેવો અત્રિર્વસિષ્ઠનારદો. વિશ્વામિત્ર, અત્રિ, દુર્વા, ભૃંગી ઋષિ આ બધા જ ભેગા થયા. બધા જ લોકો ભેગા થયા અને યજ્ઞનું આયોજન ચાલે છે. પણ જ્યાં ઋષિ મુનિઓ રોકાયા હતા ત્યાં યાદવોના સંતાનો જાંબુવતીના પુત્રને એક સ્ત્રીનો પહેરવેશ પહેરાયો. એને મસ્કરી કરવાનું મન થયું. જો આ બધી પરમાત્માની લીલા હતી, હરિવ્યાપક. પરમાત્માને બધું ખ્યાલ જ છે. જેમ એક કરોડિયો જાળો તૈયાર કરે, એમાં રહી એની અંદર ખોરાક તૈયાર કરે, કોઈ જીવ જંતુ પડે એટલે ભરણ પોષણ કરે, અને એમ થાય કે હવે અહીંયાથી જગ્યા બદલવી છે એટલે જાળાને પાછો પોતે પોતાનામાં સમાવી લે. એમાં પરમાત્માનું આખું વિશ્વની લીલાનું કથન છે. જાંબુવતીના પુત્ર સાંબને સ્ત્રીનો વેશ પહેરાયો છે. ગર્ભવતી હોય એવું એમનું પેટ કર્યું, સ્ત્રી હોય એમ. અને એ જાંબુવતીના પુત્રને સાંબને લઈ અને ઋષિમુનિઓની પાસે જઈ અને કીધું કે હે ઋષિમુનિઓ, તમે ત્રિકાળદર્શી છો. આ સ્ત્રી બી ગર્ભવતી છે અને તમે જણાવો કે એના પેટમાં પુત્ર છે કે પુત્રી છે? સુદામાજીને ભગવાન કૃષ્ણ લાવ્યા છે, પાટે બેસાડ્યા છે. ભગવાને થાળો વગાડ્યો અને આઠે જ દેવીઓને બોલાવી, સત્યભામા, રૂકમણી, જાંબુવતી, મિત્રવૃંદ, આવો પધારો. અને આ મારો મિત્ર છે સુદામા, અને જે પટરાણી સારી સેવા કરશે એ મારી
માનીતી થશે. એટલે 8 દેવીઓમાં કોમ્પિટિશન લાગ્યું કે કોણ વધારે સેવા કરે એમની. એટલે સુદામાજીના કોઈ ચરણ ધોવે, કોઈ સુદામાજીના ચરણોની અંદર બેસેલા કાંટા ભગવાને પોતાના હાથથી કાઢ્યા છે. હા, અને સુદામાજી માટે સારા પકવાનો બનવા મળ્યા. 8 દેવીઓ દોડવા મળી. એટલે સુદામાજી વિચાર કરે કે આનું ઘરમાં સારું ચાલતું હશે, આનું ઘરમાં સારું ચાલતું હશે. અંતે આવી દિવ્ય લીલામૃત છે. અને છેલ્લે ભગવાને સ્નાન કરાવ્યું આદિ, પણ અંતે પેલી ઘરેથી જ લાવ્યા. શું લાવ્યા હતા સુદામાજી? પૌવાની પોટલી. ચાલો કથામાં તો બરોબર ધ્યાન છે. ઘેરે જ્ઞાન હાજે પાછો હું કદાચ ઉજાગરો હશે તો બહુ ઊંઘ નથી આવતી ને એમ કે 12 તો અમારે જ વાગી ગયા હતા. એટલે લગભગ કહેવાનો મૂળ ભાવ કે એ પૌવાની જે પોટલી હતી એ સુદામાજી સંતાડે છે બગલમાં. વિચાર કરે કે આ રાજસ્વી, આ બધું ઠાઠ બાઠ, અને હું હવે પૌવા પાસે આમાં મારે કેમ? એ સંતાડે છે, કાઢતા નથી. કૃષ્ણ જોઈ ગયા છે. કૃષ્ણ કહે મારા ભાભીએ કઈ મોકલાયું મારા માટે? સુદામાજી કઈ જવાબ નથી આપતા. છેલ્લે ભગવાને હાથ નાખીને પૌવાની પોટલી લઈ લીધી અને જ્યાં જોયું ત્યાં તો પૌવા. અને જેવા પૌવા જોયા ને, કારણ કે આ તો સુવર્ણની નગરીમાં રહેવા વાળો રાજા, અને જેવા પૌવા જોયા એટલે દડ દડ એના આંખમાંથી આંસુ પડવા લાગ્યા. પૌવા જોયા અને સુદામાને કીધું કે હે મિત્ર, જ્યારથી ગોકુળમાં હું અહીંયા આવ્યો છું ને ત્યારથી મેં ક્યારેય પૌવા ખાધા નથી. અને આ પૌવા જોયા એટલે મને મારી માં યશોદા પાછી યાદ આવ્યા છે કે જ્યારે પૂર્ણિમા હોય ને, શરદ પૂર્ણિમા હોય એટલે મારા માં પૌવાને ઉપર મૂકે ધાબે, અને આખી રાત ચંદ્ર એમાં ચાંદની વર્ષે એ પૌવાની અંદર એનું અમૃત વર્ષે. ઔષધિના દેવ કોણ છે? ચંદ્રમા છે. આજે પ્રકૃતિ છે, સૂર્ય એનો જીવ ખરો, પણ ઔષધિનો દેવ ચંદ્ર, એમાંનો પ્રાણવાયુ પણ એ છે. કે આખી રાત એની અંદર ચંદ્ર વર્ષે અને સવારમાં માં યશોદા એ પૌવા, દૂધ, ખાંડ આ બધું ભેગું કરીને મને જમાડતા. એટલે મને મારી માં યશોદા આવી છે. બધી દેવીઓને કીધું કે આવો દેવીઓ, અને સ્વાદ શું હોય આજે તમે ચાખો, તમને ખબર પડે. અને જ્યાં પેલા પૌવા જોયા ને એટલે 8 દેવીઓ કહે કે અમારા પેટમાં દુખે છે, કે અમારે ખાવું આ કેટલા દિવસનો કટકો શાક આ બધું અમારા પેટમાં દુખ. ભગવાન કહે કે તમારું એક મુઠ્ઠી ભગવાને પૌવા પેટમાં પધરાવી અને ત્યાં તો અરે અરે હરિયાને ભક્તોને હરિયે કાન ભક્તોને તોયા, પવનોને ભૂત કર્યા, હરિયે પૌવા ખાધા ને ભક્તોના ને ભૂત. તેથી જીવરાજ પીતાંબર ગુણ ગાય છે રે, એના દેવરાજ પીતાંબર ગુણ ગાય છે રે. જો સુદામા જાય છે, સુદામાજી દ્વાર કરે. ઓ ભગવાને જોયા, ભગવાને પૌવા લીધા ને એક મુઠ્ઠી જ્યાં પોતાનું ને ત્યાં તો દ્વારકામાં જે સંપત્તિ છે એની કરતા 2 ભાગની સંપત્તિ પોરબંદર મોકલી દીધી. કરુણા કરી ભાગ્યની રેખા કરી, કૃષ્ણએ કરુણા કરી ભાગ્યની રેખા કરી. કરુણા કરી ભાગ્યની રેખા કરી, કૃષ્ણએ કરુણા કરી ભાગ્યની રેખા. ત્યાં તો અક્ષી ચિતરાય છે રે, ત્યાં તો લક્ષ્મી છે રે. જો સુદામાજી દ્વારિકામાં આવશે બધા. સુદામાજી દ્વારિકામાં જાય છે, જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. જો દ્વારકામાં જાય રે. દરેક એક મુઠ્ઠી પૌવા ખાધા ત્યાં 2 ભાગની સંપત્તિ પોરબંદર. એની મુઠ્ઠી ભગવાને જ્યાં મોઢામાં પધરાયું, પોતાના મુખમાં ભગવાનના જેટલું ઐશ્વર્ય આપ્યું સુદામાને. ત્રીજી મુઠ્ઠી ભગવાને કામાં સમૃદ્ધિ એટલી પોરબંદરમાં વ્યવસ્થા થઈ ગઈ.
અને ચોથી મુઠ્ઠી ભગવાને જ્યાં પોતાના આવવા ગયા, અંતે તો આ પણ દેવીઓ હતી, અષ્ટશક્તિ હતી. રૂકમણીજીએ હાથ પકડી લીધો, પ્રભુ ઉભા રહો, અમને તમારી સેવામાં રાખો. કારણ કે જો આ ચોથી મુઠ્ઠી કોની હતી? આ ચોથી મુઠ્ઠી જો ભગવાન ખાઈ જાય ને તો આ ત્યાં મોકલી દે સુદામાની સેવામાં. હા, રૂકમણીજીએ રહેવા દો, અમને તમારી સેવા કરવા દો. અને છેલ્લે દિવસો વીતે, સુદામાજી કહે અહીંયા સારું પકવાન જમવા બેસે, શરીરમાં બહુ ઉતરતો નથી. કારણ કે એને યાદ આવે છે કે પોરબંદરમાં મારા પત્ની, મારા બાળકો એ ભૂખ્યા છે, એટલે એ અહીંયા જમે, બધી સેવાનો સ્વીકાર. ભગવાન કૃષ્ણએ પણ પોતાની લીલા પૂર્ણ કરવા માટે પરમાત્માના સ્મરણ કરતા કરતા પ્રાચીનો પીપળો આપણે અહીંયા છે ને, ભગવાને ક્યાં દે સ્વધામ ગમન ક્યાં થયા ભગવાન? પ્રાચીન. વાહ, આજે પણ એ પ્રાચીનો પીપળો એનો સાક્ષી છે. ભગવાન પોતાનું ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા. જમણો પગ ડાબા પગ ઉપર ચડાવીને ભગવાન બેઠા છે. એ સમયે ભગવાનનો ચરણ રંધ્ર સુંદર દ્રશ્યપાત થતું, કોમલ હતું. જાણે કોઈ ગોબરના ફૂલની પાખડી હોય એવું ભગવાનનું તપસ્વી તેજથી એ ચરણ પ્રકાશિત થતું. એટલે એમાં જે પારધી જે મત્સ્યનો વધ કરી અને માછલીને ફાડી, એટલે એના પેટમાંથી શું નીકળ્યો? પેલો ટુકડો. એને પોતાના બાણની ફણા ઉપર એનું તીર બનાવી અને એ વનમાં ફરે છે. જ્યાં ભગવાનના એ ચરણ પગને જોયો એટલે એમ થયું કે એના પ્રકાશથી અંજિત બન્યો કે કોઈ પશુ પંખી પ્રાણી લાગે. બહુ ધ્યાન ન ગયું. તીર છોડ્યું, ભગવાનના ચરણમાં લાગ્યું. દોડીને ત્યાં જાય છે, જોયું ત્યાં તો કૃષ્ણ. આહા, આંખમાં આંસુ છે. પારછી પગમાં પડી ગયો. કીધું કે હે ઠાકોર, ક્ષમા કરો. મને એમ થયું કે કોઈ જીવ, કોઈ પશુ પંખી, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. કૃષ્ણ કહે કે આવ પારધી, તારી ભૂલ નથી, તે તો મારું ઋણ પૂરું કર્યું છે. કયું ઋણ પૂરું કર્યું છે? રામા અવતાર. કારણ કે એ પણ એક કથા છે. રામા અવતારમાં સુગ્રીવ અને બાલીની કથા છે કે જ્યારે રામજીને જરૂર હતી સેનાની, એટલે સુગ્રીવજીને કીધું. સુગ્રીવજી કીધું કે પેલા બલીએ અનીતિ વાપરી, રાજ બધું લઈ લીધું છે, પેલા આપણે એનો વધ કરી અને પ્રભુ હું તમારી સાથે છું. એટલે ભગવાને એક ઝાડની પાછળ ઉભા રહી, કારણ કે બે દેખાય સરખા, બલિ અને સુગ્રીવ. ભગવાને પોતાની માળા આપી, એના દ્વારા સુગ્રીવને ઓળખી શકાય ને બલિને ન ઓળખી શકાય. ભગવાને તીર માર્યું, બલિ રાજા મરે છે, પણ મરતા મરતા જ્યારે પીડ્યા ને ત્યારે ભગવાન રામને વંદન કરીને એટલું કીધું એને ખાલી કે પ્રભુ, કે ઝઘડો તો અમારો બે ભાઈનો હતો. રામજીને શું કીધું કે ઝઘડો વિવાદ અમારા બંને ભાઈનો હતો, પણ એમાં તમે શું કામ મને માર્યો? પરમાત્મા તો યદા યદા હિ ધર્મસ્ય, કંઈક ને કંઈક દૈત્યોનો નાશ માટે છે. અધર્મના સાથે ક્યારેય પરમાત્મા ન હોઈ શકે. અને બાલી અધર્મનું સ્વરૂપ છે. અનીતિથી પોતાના ભાઈને છેતરો છે. ભૂતવાલમાં બહુ સુંદર કાછડપાડામાં 7 દિવસ, ગઈકાલે ઇન્દ્રએ જેમ
વૃંદાવનમાં જઈને વરસાદ વરસ્યો ગોવર્ધનના ઉપર કેટલા દિવસ વરસ્યો? 7 દિવસ. કેટલા દિવસ? 7 દિવસ. જો અમારા ભાઈ યુટ્યુબર ખરેખર એક વખત એના માટે જયદીપ. જયદીપ જો સુંદર આપણને એના માટે તાળી પાડો એકવાર. આ 7 દિવસની કથા સમય વહે છે પણ એ સમયને જો કોઈ કેદ કર્યો હોય ને તો તે જયદીપે કર્યો છે. એના માટે તાળી પાડો. 7 દિવસની કથા તમે ગમે ત્યારે હવે યુટ્યુબ ઉપર જોઈ શકો છો. આપણી કથા એના સાઈટ ઉપર જઈ અને એના બ્લોગ ઉપરથી તમે કથા આપણી 7 દિવસની જોઈ છે. એવી સુંદર વ્યવસ્થા એને પણ કરી. અને અમારા સંગીત વૃંદો તો બધા છે જ. મારા ભાઈ અજયભાઈ ને ઇન્દ્રભાઈ અમારા બેન્જો માસ્ટર અને એની સાથે ભાઈ વિશાલ. હમણાં એ લોકો 2 જણાએ ઉમરકોઈની અંદર સુંદર ક્લાસો ચાલુ કર્યા છે. મને હમણાં જ માહિતી મળી એટલે થોડુંક જાહેર કરું. प्यार नहीं संगीत से जिनको ओ मूर्ख इंसान नहीं. જેને સંગીત પ્રત્યે પ્રેમ નથી ને એ માણસ મૂર્ખ છે. સંગીત તો માણસના હૃદયમાં મળદામાં પણ પ્રાણ પૂરે એ સંગીત. અને એવા સંગીતના 2 ગંધર્વો અમારા ઇન્દ્રભાઈ અને ઈશ્વરની એવી કૃપા છે અમારા ઇન્દ્રભાઈ ઉપર. પ્રજ્ઞાચક્ષુ છે. પણ દેખતો માણસ ભૂલ કરે પણ એમના સાજમાં ક્યારેય ભૂલ નથી થતી. એના માટે તાળી પાડો એકવાર. દેખતો માણસ સૂર ચૂકી જાય કદાચ. 2 આંખ ભગવાને આપી છે એ સૂર ચૂકી જાય પણ એના ઉપરમાં સરસ્વતી એવી કૃપા કરી છે કે તાલમેલમાં ઘણી વખત અમે આમ તેમ થઈ જાય બાકી એનો તાલ ક્યારેય પણ ચૂકાતો નથી. હા, એ અમને પાછા લાવી દે ગાવામાં કે તમે અહીંયા હતા એમ. એવી સરસ્વતીની કૃપા. એ 2 જણાએ હમણાં ભેગા મળી અને બેન્જો અને તબલાનું શીખવાડવા માટેનું એક માધ્યમ મુક્તિની ચાવી આપણા હાથમાં જાણે આપી દે છે. કોઈ ઘરને બંધ કરીને તાળો મારીને ચાવી જેમ ખીચામાં નાખી દઈએ એની જેમ આ ભાગવત છે મુક્તિની ચાવી છે. જેમ રામકથા જીવન જીવવાની નીતિ શીખવે એમ મૃત્યુ પણ એટલું જ સત્ય છે કે મારે તમારે આપણે બધાય જે રસ્તે જવાનું છે. એટલે જીવનમાં અવશ્ય એ ભાગવત કથાનું શ્રવણ કરવું. અને જેને જેને પણ કથા સાંભળી છે અને અહીંયા ગવાઈ છે એ ભૂમિને પણ વંદન. કારણ કે સામાન્ય સ્થાનમાં ક્યારેય ભગવત કથા થતી નથી. યાદ રાખજો. સમર્થ વ્યક્તિ હોય સંપત્તિવાન વ્યક્તિઓ રહેતા હોય પણ છતાં એના આંગણામાં કથા ન થાય. ધ્યાન રાખજો. રૂપિયા હોય પણ રૂપિયાથી ક્યારેય સત્કર્મ વેચાતું લઈ શકાતું નથી. ઘણી વખત લોકો અમને એમ કે સત્યનારાયણ ભગવાનની કથા કરાવી છે પણ હવે કઈ ટાઈમ એડજસ્ટ નથી થતો. મહિનાના વર્ષો થાય ને વર્ષોના કઈ કેટલો સમયકાળ વીતે પણ એક કથા ભગવાનની નથી કરી શકતા. એની બદલે 7 દિવસની આવી અદ્ભુત પારાયણ. અને એ પારાયણની અંદર પાછું ખાલી પારાયણ નહીં પણ ભંડારા સાથેની પારાયણ કે રોજના 1000 માણસો. અને ભાઈ જીતુભાઈ 1-2 મિનિટ માટે પ્રભુ આયા. અમારે ભાઈ જીતુ એટલા બધો ઉત્સાહી થાય તો કથાને વિરામ આપીએ ત્યારે 1-2 લાઈન ખાલી કે આ 2 દિવસ આ 7 દિવસ જે બધાનો પ્રેમ ભાવ અને બિલકુલ સાંજે 7:30 થવા આવે એટલે અહીંયા આવીને ઊભા રહી જઈએ ને તમે બધા હાજર હો એટલે પાછો રસ પીરસવાનું ચાલુ કરીએ. હવે આજે કથા અહીંયા વિરામ લઈ છે કાલે સાંજે 7:30 થાય એટલે ગમશે નહીં જરાક વાર મને. આમ 7 દિવસ આદત પડી ગઈ ને 7:30 થાય એટલે હવે હા પણ તમારો ખૂબ પ્રેમ. પણ આજે આ કથાને વિરામ આપીએ ત્યારે એટલું કહીશ કે આ 7 દિવસનો જે કાંઈ પ્રેમ
તમે મને આપ્યો છે, મેં તમને પીરસો છે, અને આપણને જેમને ભેગા કર્યા જે માધ્યમ છે ભાગવત રૂપી રસ જે સુખદેવજી મહારાજે પરીક્ષિતને પીવડાવ્યો એ આ ગ્રહણ કર્યા પછી જીવનમાં એનું મનન કરજો, રટણ કરજો. 7 દિવસ માટે સાત્વિક અને તાત્વિક બંને વાતો આપણી થઈ. કઈક હસી મજાકોની પણ વાતો થઈ કે નહીં? કાલે લગ્નમાં મજા આવી ને? લગ્નની ઘટનાઓ કહી ને બધી યાદ છે કે ભૂલી ગયા કાલે? હા, એટલે થોડીક સાત્વિક અને તાત્વિક બધી વાતો થઈ. તો જે કઈ ગ્રાહ્ય હોય એ બધું જીવનમાં ઉતારજો. ઠાકોરજીને મારી પ્રાર્થના અને 1-2 લાઈન આપણે ભાઈ અજયભાઈ મુજ દ્વારેથી ઓ જાજો હસતા વિરટા ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે ગીરા ગાજો પંખીની સેવા તો વિખરવાની વેળા આજે વિખરવાયા કોણ જાણે ક્યારે મળશો સંગ સાત દિવસ ફરી જાય કઈક રથનું સાનિધ્ય લઈ પાછી યાત્રામાં જોડાશું. પ્રાર્થના કરી કથા અનુષ્ઠાન આપણને પ્રાપ્ત થાય એ ભાવ સાથે બધા કરી જય જયકાર કરીએ. અને બધા બોલાવીશ, આપ બધાએ પણ બોલવાનું છે. હરયે નમઃ. કથા પણ પોતાનો રહેલો આત્મા ક્યારેય પરમ તત્વમાં વિલીન થઈ ગયો છે. અંતે પ્રસન્ન ભાવ રાખી સુખદેવજી મહારાજે બધાને વંદન કર્યા. બધા જ ઋષિ મુનિએ પોતપોતાનો પુણ્ય ભગવત કથામાં અર્પણ કર્યું કે કળિયુગની અંદર જ્યાં જ્યાં કથા ગવાશે ત્યાં દેવ સહિત બધા જ ઋષિ મુનિઓ સગણ સહિત પધારી કથા કરાવનાર, કથા શ્રવણ કરનાર સર્વના કલ્યાણ માટે આશીર્વાદ આપશે. અને ભગવાન કહે કે તદ કથા સ્થલમ ગવ વત્સરઃ, કે કથા પતી જાય ને પછી
પછી ભગવાન કહે કે મંડપ લઈ લઈને આ બધું ખાલી કરી નાખીએ એટલે વિસર્જન નહીં. ભગવાન કહે કે જ્યાં મારી કથાનો મંડપ લાગે ને ત્યાં સદૈવ અહમ ભજામ્યહમ, ત્યાં સદૈવના માટે મારું નિવાસ સ્થાન બને છે. કાયમી ધોરણે ભગવાનનું નિવાસ સ્થાન ને એના સાનિધ્યમાં 7 દિવસની આપણી આ કથા ગંગાને આજે આપણે વિરામ આપીએ. ત્યારે 2 મિનિટ માટે સદકીર્તન, ત્યારબાદ જે લોકોએ સેવાઓ આપી છે રસોડાની, સ્ટેજની, એ બધાની જ આપણે અહીંયા સ્વાગત કરવાનું છે. શબ્દ રૂપે, પુષ્પ રૂપે બધાનું સ્વાગત કરીએ. એની પહેલા 2 મિનિટ સદકીર્તન કરી, કારણ પરીક્ષિત રાજાને મુક્તિ મળી છે એનો જય જયકાર કરી અને સંકીર્તન કરી આપણે સ્વાગત રાખશું.